નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અદાણી પોર્ટના ક્રેન ઓપરેટરો હડતાળ પર। વિવિધ 7 જેટલી પડતર માંગણીઓના વિરુદ્ધમાં હડતાળ પર ઉતર્યા। 80 થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા ટેક્સટાઇલ્સના કન્ટેનરો પણ અટવાયા। ટેક્સટાઇલ સહિત વિવિધ માલ સામાનના કન્ટેનરો અટવાયા। મોટી સંખ્યામાં કન્ટેનરો અટવાતા વેપારીઓને પણ મુશ્કેલી। 7 માંગણીઓને લઈ હડતાળ પર ઉતરેલા ક્રેન ઓપરેટરોના ગંભીર આરોપ। પોલીસ અને કંપનીમાં કર્મચારીઓ આપી રહ્યા છે ધમકી। જો કામે નહીં ચડે તો મેન્ટલી ટોર્ચર કરવામાં આવતા હોવાનો આરોપ। ટેલિફોનિક ધમકીઓ મળતી હોવાના આક્ષેપ। ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા કર્મચારીઓ। તમામ કર્મચારીઓ અદાણી પોર્ટ પર પેટા કોન્ટ્રાક્ટર પર કરે છે કામ। જી આપનું નામ ને શાના માટે સીપી ઓફિસ આવે? જી મારું નામ દીપક પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી 84 અને પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંડળ। આજ રોજ અમે પોલીસ કમિશનર સાહેબને મુખ્ય રજૂઆત માટે આવ્યા છે। મુખ્ય રજૂઆત એ છે કે અદાણી પોર્ટ પર 70 થી 80 જેટલા ક્રેન ઓપરેટર દ્વારા છેલ્લા 10 થી 15 વર્ષથી નોકરી કરવામાં આવી રહી છે। આ ક્રેન ઓપરેટર દ્વારા પહેલા કંપની કોન્ટ્રાક્ટ માટે પરંતુ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે એ ક્રેન ઓપરેટરોને અંદાજે લગભગ 1-1.5 વર્ષ પહેલા એને કોન્ટ્રાક્ટમાં નાખી દેવામાં। જ્યારે કંપની કોન્ટ્રાક્ટ માટે ત્યારે આ વર્કરોને બધી જ ફેસિલિટી મળતી હતી, પરંતુ જ્યારથી એ લોકોને કોન્ટ્રાક્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારથી આ છોકરાઓની બધી ફેસિલિટી બંધ થઈ ગઈ છે। એના વિરોધમાં છોકરાઓ છેલ્લા 6 મહિનાથી સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ રજૂઆતનું નિરાકરણ ન આવતા ન છૂટકે છોકરાઓએ છેલ્લી ગત 25 તારીખથી એ લોકોએ અનિશ્ચિત મુદત માટે હડતાલ કરી છે। તો સીપી ઓફિસ કેમ આવ્યા? સીપી ઓફિસ આવવાનું મુખ્ય કારણ છે કે સાહેબ 25 તારીખથી છોકરાઓ અનિશ્ચિત મુદત માટે હડતાલ પર। કંપનીના અધિકારીઓ આ છોકરાઓને છેલ્લા 3 દિવસથી સતત મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે। છોકરાઓ ન ઝૂકતા છોકરાના ફેમિલીને મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે। આ છતાં પણ છોકરાઓ ન ઝૂકતા આ કંપનીના જાડી ચામડીના અધિકારીઓએ હજીરા પોલીસ અને ઈચ્છાપુર પોલીસને આગળ કરી પોલીસવાળા દ્વારા એમને પોલીસ સ્ટેશન અને જે તે ગામમાં જઈને પોલીસ ધમકાવવામાં આવી રહ્યા કે તમે નોકરી ચાલુ કરી દો, બાકી જે કંઈ માંગ છે પછી જોવામાં। સાહેબ, પોલીસનું કામ છે લો એન્ડ ઓર્ડર હાંસવાનું। આ 80 જેટલા છોકરા એક પણ છોકરાએ ના ગેટ પર કાંકરી ચાળો કર્યો નથી, ગેટ પર હડતાલ કર્યા, તો પોલીસનું કામ શું છે? પોલીસનું કામ એ થોડું છે કે તમે કહો કે નોકરી જાઓ। પોલીસનું કામ છે ફક્ત લો એન્ડ ઓર્ડર હાંચવાનું। અને એના વિરોધમાં આજે સીપી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ, તમારે પોલીસ વિભાગને કહો કે આ છોકરાને મેન્ટલી ટોર્ચર ન કરવામાં। જો મેન્ટલી ટોર્ચરના કારણે આ છોકરા કે એના ફેમિલીએ કોઈ ખોટું પગલું ભર્યું, એની સંપૂર્ણ જવાબદારી ઈચ્છા પણ હજીરા પીઆઈની રહેશે અને કંપનીના જે તે જવાબદાર અધિકારીની રહેશે।